નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઓપરેશન સિંદૂર પર ખોટી ટિપ્પણી કરતા યુવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો। ગ્રાહકે ખરીદેલા અખરોટમાંથી નીકળી ઈયળો અને જીવાત। ગુંદલાવ જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતા મહિલાઓનો હોબાળો। અકસ્માત નિવારવા હવન અને શાંતિ પાઠ કરાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં ક્યારેક લેવાના દેવા થઈ જતા હોય છે। તેમાં યુદ્ધ જેવા માહોલમાં વિના વિચારે કોઈ પણ પ્રકારની પોસ્ટ કે પછી દેશ વિરોધી પોસ્ટ મૂકવી ભારે પડી જતી હોય છે। ત્યારે વલસાડ જિલ્લાના વાપીમાં પણ ભારતીય સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન સિંદૂર પર ખોટી ટિપ્પણી કરતા યુવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। ત્યારે શું છે આ ઘટના, જોઈએ આ અહેવાલ। હાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ભારતીય સેના પર દરેક ભારતીયોનો ગર્વ છે। આવી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક ફેક અને ભડકાઉ માહિતીઓ જોર પકડતી હોય છે। ત્યારે તંત્ર દ્વારા હાલે સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। વલસાડ જિલ્લાના વાપીમાં એક યુવાન દ્વારા ભારતીય સેનાનું મનોબળ તૂટે એવા વાહિયાત કોમેન્ટ કરતા વિવાદ સર્જાયો છે। જ્યારે દેશના જવાનો દુશ્મનો સામે મોતની પરવા કર્યા વગર દુશ્મનોના સામે છાતીને લડતા હોય છે, તેવા સમયે દરેક ભારતીયની ફરજ બને છે કે સોશિયલ મીડિયામાં કોઈ પણ નકારાત્મક કમેન્ટ ન કરવી જોઈએ। ત્યારે વાપીના એક સલૂનમાં કામ કરતા આ સાજિદ નાસિર સલમાની નામના યુવાને એક દેશદ્રોહી જેવી કમેન્ટ પાસ કરી હતી અને સાથે બેશરમ રીતે હસતો પણ જોવા મળે છે। તેનું આ કરતૂત સલૂનમાં કામ કરતા અન્ય કર્મીઓએ મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો અને વિડીયો વાયરલ થતા વાપી પોલીસે આરોપી સાજિદની ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરાઈ છે। હાલે યુદ્ધ જેવા માહોલમાં તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। અવારનવાર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે સ્થાનિક વહીવટીતંત્ર પણ લોકોને સાવચેત રહેવા અને ખોટી અફવાઓ ન ફેલાવવા સાથે યુદ્ધને લગતી કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટેનો સૂચનો કરવામાં આવ્યા છે। તેમ છતાં આવા માહોલમાં પણ કેટલાક લોકો બેજવાબદારી રીતે અને દેશ વિરોધી પોસ્ટ કરીને દેશનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આવા વ્યક્તિઓને ઓળખી તેમને સબક શીખવવી જરૂરી છે। ત્યારે ગુજરાત પોલીસ હાલ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે। ત્યારે વલસાડ જિલ્લા પોલીસે પણ વલસાડના લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ન કરે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ આવી પરિસ્થિતિમાં લોકોને અફવાથી દૂર રહેવા અને સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયામાં શેર ન કરવા સૂચનો પણ કર્યા છે। વાપીના એક સલૂનમાં કામ કરતો આરોપી સાજિદે હવે નવસારી જેલમાં મોકલી અપાયો છે। ત્યારે રાજ્ય સરકાર તેમજ ગુજરાત પોલીસ તમામ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહ્યું છે। દેશની સુરક્ષા પણ ખતરો થાય તેમજ કોમી વમનસ્ય ફેલાય તેવી પોસ્ટ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે ભારતના દરેક નાગરિકની આ ફરજ બને છે કે દેશની સુરક્ષાને ખતરો થાય એવી કોઈ પણ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં ન મૂકવી જોઈએ, નહીં તો સાજિદની જેમ ચોક્કસથી જેલની હવા ખાવી પડશે। ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ વાતાવરણ છે એ અનુસંધાને ભારતીય સૈન્યએ જે ઓપરેશન સિંદૂર જે હાથ ધરેલું હતું એ ઓપરેશન સિંદૂરની કાર્યવાહી દરમિયાન સમગ્ર રાજ્યમાં કોઈપણ પ્રકારની એવી દેશ વિરોધી અથવા તો કોમી વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કોઈ પણ વ્યક્તિ કરે છે અથવા તો ભારતીય સેનાની અને ગુજરાત પોલીસની કોઈ કાર્યવાહી બાબતે કોઈ એવા પ્રકારનું સોશિયલ મીડિયા પોસ્ટ કરે છે જેનાથી સૈન્યનું મનોબળ તૂટે છે અથવા તો કોઈ નકારાત્મક લાગણી ફેલાય છે, એવા તમામ લોકો ઉપર વોચ રાખવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે સૂચના આપેલી હતી અને એ અનુસંધાને ડીજીપી વિકાસ સહાય સાહેબ દ્વારા અને રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ સાહેબ દ્વારા વલસાડ જિલ્લા પોલીસને પણ આ પ્રકારની સૂચના આપવામાં આવેલી હતી। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવામાં આવી હતી અને એ અનુસંધાને વાપી વિસ્તારના એક વ્યક્તિ જેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો મળેલો હતો, જેને વિડીયોમાં એ ભારતીય જે સેના છે એની કાર્યવાહી બાબતે એણે નકારાત્મક કમેન્ટ કરેલી, નેગેટિવ કમેન્ટ કરેલી હતી। ગંભીરતા જે હતી એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એ વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ વ્યક્તિને યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરીને અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે। એ વ્યક્તિ અત્યારે પણ નવસારી જેલમાં છે।
સમગ્ર રાજ્યમાં માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના અનુસંધાને અલગ અલગ ટોટલ 14 લોકો, જે લોકોએ સોશિયલ મીડિયા ઉપર આવી રાષ્ટ્ર વિરોધી પોસ્ટ મૂકી છે એવા 14 લોકો વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે. અને સમગ્ર રાજ્યમાં રાજ્યની આઈબી દ્વારા પણ અને સાથે સાથે જિલ્લા લેવલે સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આવી તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર, સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારનું જે ભારતીય સૈન્યનું કે ગુજરાત પોલીસનું મનોબળ તૂટે એવી કોઈપણ પ્રકારની પોસ્ટ કરવી નહીં, અને સાથે સાથે કોમી લાગણી દુભાય એવી પ્રકારની કોઈપણ પોસ્ટ કરવી નહીં. વલસાડ જિલ્લા પોલીસ, ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ યુનિટ આ બાબતે સતત વોચ રાખી રહ્યું છે, અને એ અનુસંધાને કોઈપણ વ્યક્તિ આવું કરતું દેખાશે તો તાત્કાલિક એની વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડમાં ફરી એક વખત ગ્રાહકના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. ગ્રાહકે ખરીદેલા અખરોટમાંથી નીકળી ઈયળો અને જીવાત. ડુંગરી નજીક નેશનલ હાઈવે 48 પર આવેલ અજફાન ડેટ્સ એન્ડ નટ્સમાંથી લીધેલા અખરોટથી નીકળ્યા ખરાબ. અખરોટ તોડતાની સાથે જ ઈયળો અને જીવાત નીકળ્યા છે. અખરોટના અંદર દેખાયા સમગ્ર મામલે ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગુંદલાવ જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતા મહિલાઓનો હોબાળો. અકસ્માત નિવારવા હવન અને શાંતિ પાઠ કરાયો. સ્વાગત છે. વલસાડમાં ગુંદલાવ જીઆઈડીસીની ઘટના. ગુંદલાવ જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતા મહિલાઓનો હોબાળો.
ગુંદલાવ જીઆઈડીસી ખાતે આવેલી સ્વિચ બનાવતી કેન્ટ એન્ટરપ્રાઇઝ નામની કંપની અચાનક ટ્રાન્સફર થતા હોબાળો મચાવવામાં આવ્યો છે. કંપનીમાં કામ કરતી 80 જેટલી મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. કંપનીમાં કામ કરતી મહિલાઓને છેલ્લા 2 વર્ષથી અડધો પગાર આપવામાં આવતો હતો. બાકી પગાર ચૂકવ્યા વગર કંપનીમાંથી મશીનરો અને માલ સામાન ટ્રાન્સફર કરી દેવામાં આવતા મહિલાઓએ કંપની પર હોબાળો કર્યો. બાકી પગાર અને મહેનતાણું ન ચૂકવવામાં આવે તો કંપની બહાર આત્મહત્યા કરવાની ચીમકી પણ અપાઈ છે. ભાઈ છે ને અમને પગાર અડધો જ ચૂકવેલો છે. એના પ્રમાણે અમે માંગણી કરી કે અમને અમારું કોઈ નહીં મળે. અમે ટોટલ કરીએ ને એ લોકો ટોટલ કરે એમાં તો અડધો હોય ને અમારું વધીને હા બેન, તમારું મારું નામ તારાબેન દયાભાઈ નાયકા. હું કેન કંપનીમાં કામ કરું. 5 વર્ષ થઈ ગયા છે. પણ 5 વર્ષનો હિસાબ જે અમારી ગણતરી પ્રમાણે અમને મળતો જ નથી ને આપણને ચોખ્ખી ના જ પાડે છે. ને સરે આજે અમને એમ કીધેલું કે જે થાય તે કરી લો, પણ અમે તમારા ખાતામાં ખાલી 50,000 નાખીશું. ને 50,000 કઈ રકમ કહેવાય? આ રકમ નહીં કહેવાય. અમારા હાથે અન્યાય થતો છે. 2 વર્ષની પગાર સ્લીપ માંગતા છે તે પણ નથી આપતા. ને 2 વર્ષનો પગાર જે અમને અડધો આપેલો છે તે પણ ચૂકવવા માટે ના પાડે છે. તેમાંથી બી અડધો આપીશું, જોઈશું એમ કે છે. ને 1.5 વર્ષ કંપનીમાં અમને રજા આપી. 4-4, 5-5 દિવસ જ ભરાવ્યા. કામ હતું તે છતાં બી કંપનીએ અમને રજા આપી છે. ને મારા તો ઘરવાળો નહીં મળે, મારા પોયરા ભણે. પોયરાનું ભરણ પોષણ હું કેવી રીતના કરું? કેટલો પગાર હતો ને કેટલો આપવામાં આવતો? અમને છે ને 476 રૂપિયા રોજ બોલાય હાલનો રોજ. ને અમને 340 રૂપિયા જ આપે છે. તમારા હાથે અન્યાય થયો ને. આજે કંપનીમાં શું થયું? કંપનીમાં ગઈકાલે છે ને એવી વાત થયેલી કે 3 જ મશીન ઉચકવાના છે, પછી બીજા 3 મશીન છે તે પછી ઉચકવું. પણ આજે છે ને ચૂકવીને ઉચકશું એમ કીધું. પણ તે છતાં બી એ લોકો વાયદા પ્રમાણે ફરી ગયા. ને આજે એટલા બધા ટેમ્પા આવેલા ને અહીંયા ભેગું થવાનું કારણ જ એવું કે અમે આ કંપનીના જે મશીન લઈ જતા છે એને રોકવા માટે જ અમે બધા અહીંયા ભેગા થયા છે બહેનો. કેટલી મહિલાઓ છે? અમે આ બધી 80 મહિલા છે અહીંયા. આ બધી 80 બહેનો છે એ બધી બેરોજગાર થઈ ગઈ છે. એને રોજગાર હવે કોણ આપવાનું? અમને ટ્રાન્સફરના પૈસા અમે માંગેલા છે 3 લાખ રૂપિયા. તે છતાં પણ એ લોકો નથી એમ કે આ એમ કે કંપનીના રૂલ પ્રમાણે નથી આવતું એમ કે. તમે કેટલા લોકો ભેગા થયા અને કંપની ઉઠી જશે અહીંથી તો તમે કેટલા લોકો બેરોજગાર થશે અને ઘરની પરિસ્થિતિ કેવી થશે? અમારી ઘરની પરિસ્થિતિ એવી છે કે અમારું કમાવાળું કોઈ નથી. હું એક વિધવા બાઈ છું ને અહીંયા બહુ બધી અહીંયા બહેનો છે કે એનો ઘરવાળો નથી, અહીંયા કમાવાનું કોઈ નથી. કમાતા છે અમે અહીંયાથી જ કમાવતા છે. કમાવાનું કંઈ જ નહીં મળે. અમારે તો આ કંપની પૈસા નહીં આપે તો હું તો ગેટ પર ફાંસી નાખીને મરી જવા. મારો સહારો કોઈ બીજું મળે જ નહીં. હવે અમે શું કરવાના? ઓકે જી, આપનું નામ? મારું નામ ચૈતાલી. અમે ખેરગામથી આવીએ. આ જૂની જીઆઈડીસી કેન્ટ કંપનીમાં અમે કામ કરીએ. આજે નોટિસ લાગી ગયેલી. નોટિસ કેવી રીતના લાગી કે 2 દિવસ પહેલાં નોટિસ લાગી, 3જે દિવસથી સામાન ભરાય. આવું કે જીઆઈડીસીમાં જોવાનું મળ્યું નહીં ભાઈ. 3જે દિવસથી સામાન ભરવા લાગ્યો. 2 દિવસ પહેલાં નોટિસ લાગી. એવું થાય ખરું? અમારી પાસે જબરજસ્તી જેવી સાઇન કરી. 5:15 સુધી અમને અમારી સાઇન લીધી નોટિસ મશીન ભરવાના એની. હા, 5 વાગે છુટ્ટી થાય. 5:15, 5:30 સુધી છોકરીઓ. આજે શા માટે ભેગા થયા છો? આજે ભેગા થયા કે આ મશીન માટે. આજે
વાયદા પ્રમાણે મશીન જવાના હતા. આજે 3 મશીન જવાની વાત હતી. આજે બધો મોલ્ડિંગનો પાવડર બી જતો રહેવાનો. અમારા હાથમાં કંઈ રહેવાનું નહીં મળે. આજે અમે બેરોજગાર થઈ ગયા કહેવાય. અમારે શું કરવું? અમને થોડુંક ન્યાય મળવું જોઈએ. કંપની પર કેટલો પગાર બાકી તમારો? 2 વર્ષથી અમને પગાર સ્લીપ પણ નથી આપી. આજે અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં મળે. અમે બધી કંપની વાળી છે, બધી પરમિનન્ટ છે. આજે આગળ પણ એવું થયેલું તો અમને કહેવામાં આવેલું કે તમે પરમિનન્ટ છે, તમને જોઈન્ટ લેટર આમાં. આજે અમારા પાસે કોઈ પ્રૂફ જ નહીં મળે આ કંપનીનું. આપે જ આપતો કરીને આપે નહીં. આપતા મળે જ નહીં મળે. શું નામ? ચંપાબેન સુમનભાઈ પટેલ. અમે ખાપરવાઠી અહીંયા જોબ કરીએ. કેન કંપની છે આ જીઆઈડીસી ગુંડલા જૂની જીઆઈડીસી. અમે 80 લેડીઝો અહીંયા નોકરી કરીએ. અમને 2 વર્ષથી પૂરતો પગાર મળ્યો નથી ને આ કંપની બંધ થવાની છે. આ કંપની ટ્રાન્સફર થઈ ચાલી રાજસ્થાન ને અમને હજુ અમારું કોઈ મળ્યું નથી. મશીન અમારે બધા ભરાઈ ગયા છે ને તમને આપીશું એમ કહેતા છે. આજે બધા અમે બેરોજગાર થઈ ગયા છે. 2 વર્ષનો પગાર અમારો જે વધેલો એ બી આપીશું એમ કે હજુ કંઈ મળ્યું નથી. કાલે અમને કીધું કે મશીન નહીં ભરાય ને તમને પહેલાં બધું તમારું જે નીકળશું તે જ ચૂકવીએ ને અમને ઘરે મોકલી દીધા. અને આજે અમારે 3-4 ટેમ્પા આવીને બધું સામાન ભરાવા લાગ્યું. શું માંગ છે? આજે રજા હોવા છતાં અમે બધા અહીંયા પાછા આવ્યા. શું માંગ છે તમારો? પગાર મળવો જોઈએ. અમારા જે અધિકાર છે તે અમને મળવું જોઈએ. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો અકસ્માત નિવારવા હવન અને શાંતિ પાઠ કરાયો. આપનું સ્વાગત છે. દમણ નમોપત પર અકસ્માતો નિવારવા માટે માછી સમાજ સંઘિયા શેરી દ્વારા હવન અને શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. હવનમાં ઘણી મહિલાઓએ પણ ભાગ લીધો હતો. દામિની મહિલા ફાઉન્ડેશનના અધ્યક્ષ સિમ્પલ ટંડેલે જણાવ્યું હતું કે નમોપત પર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે અને દરરોજ હજારો પ્રવાસીઓ અહીં આવે છે. તેમણે કહ્યું કે સંઘિયાની આસપાસ અકસ્માતો વધી રહ્યા છે. સંઘિયા શેરીના લોકો અહીં હવન કરવાનું નક્કી કર્યું. શેરીની બહાર અને રસ્તા પાસે હવન અને શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. નજીકના 18 શેરીઓના લોકોએ પણ તેમાં ભાગ લીધો હતો. સિમ્પલ ટંડેલે જણાવ્યું છે કે વહીવટીતંત્રે આ રસ્તા પર વધતા અકસ્માતોને રોકવા માટે પગલાં લેવા જોઈએ. સંઘિયા શેરીની આસપાસ નિરીક્ષણ કરવું જોઈએ કે બેરિકેડ અથવા અન્ય માધ્યમો દ્વારા અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય. આપણે જોઈ રહ્યા છીએ કે નમોપતથી સમુદ્ર નારાયણ મંદિર સુધીનો એક સરસ
રોડ બની રહ્યો છે અને બ્યુટિફિકેશન સરસ થઈ ગયું છે. એના કારણે ટુરિસ્ટ પણ ઘણા આવી રહ્યા છે. તો અહીંયા એક સાંગિયા શેરીનો એક વિસ્તાર છે જ્યાં ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે. હવે અમારા જે સમાજના લોકો છે બહુ ધાર્મિક લોકો છે. તેમનું કહેવું છે કે અહીંયા વારંવાર એક્સિડન્ટો થાય છે. તો આપણે કંઈક તો એવું કરાવવું જોઈએ. એટલે પૂજા મહારાજ જોડે વાતો કરવામાં આવી અને પછી એક નિર્ણય લેવામાં આવ્યો કે અહીંયા એક સારું એવું હવન પૂજા થવી જોઈએ. તો આજે સવારે 9 વાગે આ તમામ ગામના લોકો, એટલે એવું નથી કે આ જ ગામના લોકો, 18 શેરીના લોકોને લોકોએ આમંત્રણ આપ્યું છે આજે અહીંયા. ને એ પૂજા એટલા માટે કરવામાં આવી છે કે આ વિસ્તારની અંદરમાં પાછા એવા એક્સિડન્ટો ના થાય. આપણે જોઈ રહ્યા છીએ કે નમો પર બહુ સરસ બન્યા છે, પણ એમાં એક પણ બમ્પર આપણે બનાવી નહીં શકીએ એવી રજૂઆત કરવામાં આવી હતી, પણ નહીં અહીંયા બનાવી શકીએ એવું ક્યાં હતું. તો એક્સિડન્ટો ઘણા થઈ રહ્યા છે. હું મીડિયાના માધ્યમથી પ્રશાસનને કહીશ કે અહીંયા એક્સિડન્ટો જે થઈ રહ્યા છે આપણે નિરીક્ષણ કરીને જોવું જોઈએ કે શાના કારણે થઈ રહ્યા છે. અહીંયા બેરિકેડની જરૂર છે, અન્ય વસ્તુની જરૂર છે, તેનું ચોક્કસથી ધ્યાનમાં આવે. ને અમે ભગવાનને આજે તમામ લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે અહીંયા પાછા કોઈને આવી રીતે એક્સિડન્ટ ના થાય, જે માટે અહીંયા શાંતિ પાઠ કરવામાં આવે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઓપરેશન સિંદૂર પર ખોટી ટિપ્પણી કરતા યુવાને જેલની હવા ખાવાનો વારો આવ્યો. ગ્રાહકે ખરીદેલા અખરોટમાંથી નીકળી ઈયળો અને જીવાત. ગુંદલાવ જીઆઈડીસી કંપની અચાનક ટ્રાન્સફર થતા મહિલાઓનો હોબાળો. અકસ્માત નિવારવા હવન અને શાંતિ પાઠ કરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.